નિકિતા, તાર માં કેટલા દિવસ રોકાવાની છે? શું બોલ્યા? તારી માં અહીંયા કેટલા દિવસ રોકાવાની છે એમ પૂછ્યું મેં. મારી માં અહીંયા જેટલા દિવસ રોકાય એટલા દિવસ. તમને કઈ વાંધો છે? હા તો હોય જ ને વાંધો. હા, આ વહુ છે આપણે આ ઘરની. હા, તો તારી માં અહીંયા નો રહેવી જોઈએ. આ આડોશી પાડોશી શું વિચારે કે વહુની માને અહીંયા લઈ આવ્યા? તો આડોશી પાડોશીનું વિચારીને હું મારી માને અહીંયાથી જાકારો આપું એમ? જાકારોની વાત નથી, એને કહી દેવાય કે 2-3 દિવસ રોકાવ પછી વયા જાય. કા શું કામે ભાઈ? મારી માનું આગળ પાછળ કોઈ નથી, એનું જે છે એ હું એકની એક છું. અને હું બીજાનું વિચારીને મારી માને જાકારો દઉં, કેમનું ભેગું થાય? આગળ પાછળ ન હોય એટલે અહીંયા લઈ આવવાની એને. હા, આવશે ઈ તો બરાબર. આમ મફતના રોટલા નથી થતા. એ ભાઈ, મફતના રોટલા નથી ખાતા હો. આ એની દીકરીનું સાસરિયું છે. દીકરીનું સાસરિયું છે, હું એ જ કહું છું. તું કમાવા નથી જાતી. હા તો કમાવા નથી જાતી તો મારો ધણી કાંઈ છે ને ઉઠિયાર નથી, ઈ કમાય છે અને કમાઈને દે છે બરાબર. અને મારી માં મફતના રોટલા નથી ખાતી, હું એ નોકરાણીની જેમ ઘરમાં કામે કરું છું. મારો દિયર કમાઈ ને તો તારી માં હાટું નથી કમાતો. તો તમારી માં તમારા ભાઈઓ અહીંયા 5-15 દી રોકાવા આવે ત્યારે હું કઈ બોલું છું? રોકાવા જ આવે છે, કાયમને માટે નથી આવી ગયા. તારી માં તો કાયમને માટે આવી ગઈ. તો ઈ તો આવે બરાબર. જેની આગળ પાછળ કોઈ ન હોય ને તો માં આવે. તો મારી માને શું મારે ક્યાં મૂકવા જાવી? તો એ અમારી ભૂલ છે. આગળ પાછળ હોય તો મૂક્યા ભાઈ વૃદ્ધાશ્રમમાં. કા શું કામે મારી માં વૃદ્ધાશ્રમમાં જાય? કાલ સવારે તમારી માની આગળ પાછળ કોઈ ન હોત અને તમારી માં દુખી થતી હોત ત્યારે હું તમને આવા શબ્દ બોલત તો તમને ગમત? મારી માં જો કોઈ આગળ પાછળ ન હોય ને તો મારી માને એટલી સમજ પડે છે, અહીંયા ન આવે એને એટલી ભાન પડે કે દીકરીના હાહરિયામાં ન રહેવાય. હા, એ તો લેક્ચર દેવો ને એટલે બધાને સારું લાગે. અત્યારે કઈ પ્રવચન દેવાના કોઈ પૈસા નથી લેતા, બધાય મફતમાં બાટે છે. પણ પોતાના જીવન ઉપર આવે ને ત્યારે બધાય હંકેલી લે. આમ જો કહેવત છે ને કે આ દીકરીના ઘરનું છે ને હાહરિયામાં મા બાપ છે ને પાણીએ ન પીએ. એ ભલે નો ને તારી માં તો હસોડીએ ગુડાઈ ગઈ. એ ભલે નો પીવે, એ બીજા નહીં પીતા હોય પાણી બરાબર છે, પણ હું મારી માને અહીંયા પાણીએ પીવડાવીશ, ખવડાવીશ, અહીંયા રાખીશ ને એની સેવાય કરીશ. કેમ કે મારી માએ મને હે ને 23 વર્ષની કરીને અહીંયા મોકલી. 23 વર્ષની કરી ને તો તારે પૈણાય જ નહીં, ઘરે નો પૈડું રેવાય, આ દીકરીને રેવાય. મેં આમંત્રણ દીધું તું કે તારા દેરને લઈને આવી પૈણાવા, તો તારે ના પાડ દેવાય ને. પેલા ચોખવટ કરી હતી, કે હું મારી માને લઈ આવી એમ. કરી હોય કે ન કરી હોય બરાબર છે, માં તો અહીંયા રહેશે, તકલીફ હોય બોલો. આ બધાય નાટક છે. આ પેલા કહી દીધું હોત ને તો મારા દિયરને મેં સમજાવી દીધા હોત કે ન્યા નથી પૈણું. તો કઈ મોડું નથી થઈ ગયું? જા તાર દેરને જઈને સમજાવી દે. જા જા જા, મોડું. હા તો એને કહીશ જ હું કે આની હારે છૂટાછેડા લઈ લ્યો. આ બસ જો દીકરીના ઘરનું માં પાણી નો પી હગે બરાબર છે, પણ દેરના છૂટાછેડા કરાય. તમારા જેવી બાયું હે કોઈ હે? કમસે કમ તમે તો કોઈને નો હાચવો તો કાઈ નહીં, પણ જે દીકરીઓના માવતરને હાચવતી એને તો હાચવવા દો. એ હાચવવાની રીતે હાચવવાના હોય. આ કાયમને માટે અહીં નો આવી જવાનું હોય. ઘર બાર શેકે નહીં તારી માને કે ભિખારીની જેમ રખડે છે આખા ગામમાં. ભિખારીની જેમ નથી રખડતી બરાબર છે ને. મારી માં અહીંયા કાયમ માટે આવી છે ને તો મારી માને ત્યાં 2-5% જે મૂડી છે ને એ તમારા દેરના ભાગમાં જ આવવાની છે. અરે આમાં ન જોતી, અમે કઈ ભિખારી નથી. તને કોઈ અત્યારે તો ભેગા જ છીએ ને. ઈ નોખા થાય ને ત્યારની વાત ત્યારે. હા તો અમે નોખા થઈ જાવ લે, વાત હોય એવી તો. હા તો જો તારી માને કાયમને માટે રાખવી હોય ને તો નોખી થઈ જાજે. મને અહીં નહીં પોહાય તાર માં. તાર દેરને જઈને કે જા. હા તે એને તો કહી જ દઈશું. હા તો પણ જા તાર દેરને જઈને કે તાર દેર નોખો થાય એટલે હું થઈ જઈશ. બાકી મારી માં તો અહીંયા જ રહે. જોજી મર્યાદા છે. આ તારાથી મોટી શું? તારે ને તું કરો. એ રાખી માર માની મર્યાદા રાખી. એને જાકારો કે તું નથી કેતી, તમે કહીને કહું છું. જાવા દે. પોતાને મર્યાદામાં બોલતા નથી આવડતું અને તું મને મર્યાદા શીખવા. અને હટ તારા જેવીને મર્યાદા હું આપું એમ? જે મારી માને અહીંથી જાકોર આપવાનો કે એને હું મર્યાદા આપું? આ તારી માને છે ને ત્યાં કોઈ હાસવા વાળું નથી, ખાવા વાળું નથી ને હાવ ભિખારી છે ને. ઘરે મન લાગે ભિખારી જેવું હોય છે, માને રોટલા ખાવા તેડાવી લીધી. એ ભિખારી નથી બરાબર છે. તો જ અહીંયા બોલાય ભિખારી હોય એટલે જ. ભિખારી નથી. ભિખારી તો મને એમ છે તારી મા બાપ છે. મારા મા બાપ ભિખારી હોત ને તો અહીંયા આવી ગયા. મારા મા બાપ ભિખારી નથી, એને છે ને રોટલા મળી રહે. મળી જ રહે ને, કેમ કે તાર પાછળ છે અને મારી માન પાછળ કોઈ નથી. તે મેં ના પાડી હતી. હા પાછળ રખાય. કાઈક તો શરમ કર હે કે તારી મા બાપે આમને પેદા કરીને મોકલી દીધી હતી. સંસ્કાર નામની વસ્તુ દીધી છે કે નથી દીધી? તને આપ્યા સંસ્કાર. પેલા તારા પોતાના ખુદના જો ને પછી બીજાનો વિચાર કરજે. મારા સંસ્કાર હારા જ છે બરાબર. મર્યાદામાં રહું છું ને ત્યાં સુધી સારું દેખાય છે. મર્યાદા દેખાય છે કે જેઠાડીને સામે કેવી મર્યાદા રાખશે. પાછી મર્યાદાને પૂછડી થાય છે. મર્યાદા રખાતો ને એની સામે રખાય, તારા જેવીઓના સામે ન રખાય.
ઈ તો દેખાય જ છે હા મને ખબર ભાઈ, જ છે તું મારી જાણે મર્યાદા નથી અહીંથી. રાખવાની તું જાને હું અહીંયા કામ કરતી હતી ને તું આવી તો છો હું ગમે ને આવું મારું મન ફાડીને આવું તાર મારું બાપનું ઘર ઘર છે આ? તો તાર બાપનું ઘર છે આ ના મારા બાપનું ઘર નથી પણ મારી માં અહીંયા રહે છે ને મારા માનું ઘર થઈ ગયું હા તારી માનું ઘર થઈ ગયું કાઢી મૂઈ કે ને એને તો છે ને મોઢા એ, ઉપર એને તારી કાંઈ નીકળે. તારી માને મોઢા ઉપર ઝાટકી દઈ કાઈ કે કેતી ના, મારી માને કઈ કહેવા જાતી કઈ ને કઈ સારી જાત, 17 વાર મારી કઈ. માને- હમણાં જ જઈને કહી દઉં નીકળ અહીંથી જા રાજ રાજ તમારી ભાભી સમજાવી છે હવે પણ નિરાતે શું થયું ભાભી શું કર્યું વળી શું કર્યું એમ નહીં મારી મમ્મી આ ઘરમાં આવી બરાબર છે તો મેં તમને પૂછ્યું તું કે નહોતું પૂછ્યું હા હા હે તમે મને હા પાડી હતી હા હા પાડી હતી ને તો પછી હવે કાંઈ એવું જરૂરી હતું કે હું એને લીગલ ડોક્યુમેન્ટ ઉપર તમારી પાસે સિગ્નેચર લેવડાવું કે તમે મારા મમ્મીને આ ઘરમાં લઈ આવવા માટેની પરમિશન આપી છે આ એના કાગળિયા પણ મેં ક્યાં ના પાડી છે પણ તમારી ભાભી ના પાડે છે ને ન બોલવાનું બોલે છે પણ એને હું વાંધો છે મમ્મી આ ઘરમાં રહી તો મને શું ખબર એને શું વાંધો હોય ઉભી રહો, એક મિનિટ ભાભીએ કીધું હું મને કહીશ તરત આવીને બોલી મને કે તારી માં હવે કેટલા દિવસ આ ઘરમાં રહેવાની છે એવું કીધું ભાભીએ બીજું શું કીધું મને કે કેટલા દિવસ આ ઘરમાં રહેવાની છે અને ઈ કે એને ઈ કે આગળ પાછળ કોઈ નથી ઈ કે ભિખારી જેવી ઈ કે આગળ પાછળ કોઈ નહોતું તો મેં ના પાડી હતી ઈ કે રાખવા તને આગળ પાછળ કોઈ ક્યાંની ક્યાં પહોંચી હતી એને સમજાવી દેજો ને કે હવે મારો હાથ પડશે અરે શાંતિ રાખ હું એને સમજાવી દઈશ સમજાવી દઈશ ભાભીને ભાભીને વાંધો હું છે તારા મમ્મી અહીંયા રહેતો એને ક્યાં એના બાપાને ઘરેથી કઈ મગન ખવડાવ એને એના બાપના ઘરથી કઈ મંગાવવું નથી ને એટલે જ વાંધો પડે છે ખુદના મા બાપ તો ભિખારી જેવા છે અને હા બસ આપણે એવું નહીં બોલવાનું પણ મેં શરૂઆત નથી કરી હા હું સમજુ છું તે શરૂઆત ન જ કરી હોય મને ખબર હોય ભાભી બોલ્યા હશે હું ના નથી પાડતો હું એને સમજાવી દઈશ હે પણ આ મમ્મી છે ને એનું આગળ પાછળ કોઈ નથી એટલે આપણે એને લઈ આવ્યા છે હે આ જમાઈ કયો કે દીકરો કયો એક જ કહેવાય ને એ મારે ભાભીને સમજાવવું પડશે તો જઈને સમજાવો હા બરાબર. હા સમજાવીશું પછી તારી યારે ખોટી આજ પછી જો મારા મમ્મીનું અપમાન થશે અને આજ પછી એને મારા મમ્મીને જો જાકારો આપ્યો છે ને તો મજા નહીં આવે હું તમને કહી દઉં છું હા થોડીક શાંતિ રાખ આ તો મારા મમ્મીનું બિચારીનું કોઈ નથી એટલે એને હું અહીંયા લઈ આવી છું બાકી કોઈને શોખ ન થતો હોય કે આવી રીતે દીકરીના સાસરીએ જઈને રહેવું મને ખબર છે મને બધી ખબર પડે છે કે દીકરીના ઘરે કોઈ માં રહેવા ન જાય પણ મમ્મીની મજબૂરી છે તો એ મજબૂરીનો આવો ફાયદો ઉપાડવાનો હોય હે તમે જોવો તો ખરા તમે કોની સામે બોલો છો એક દીકરીની સામે તમે મા વિશે જેમ ભાવે એમ બોલો મને શું થાય તમે મને કયો હા મને ખબર છે કે તને એ વાતનું દુઃખ લાગ્યું અને લાગવું જ જોઈએ અને ભાભીથી આવું બોલાતું જ નથી એને એટલી ખબર ન પડે કે ભાઈ ફર કફર હોય તો મણાને સાચવવા પડે હવે તમારા માવતરને ઘરે જાહો જલાલી છે અને આખો પરિવાર હેરો ભર્યો છે તો તમારા માવતર અહીંયા ન આવે અને તારા મમ્મી એકલા છે તો અહીંયા આપણી ભેળા રહે તો શું થઈ જાય તો એનો બટકો રોટલો આપણને ક્યાં ભારે પડવાનો છે આ બધી વાત ભાભીને આપણે સમજાવવી પડશે સમજાણું એટલે એને ખબર ન હોય આ શું છે કે દેરાણી જેઠાણી હોય ને એટલે એને વાદાકોત થાય કે એની માએ રે મારી માએ રે નહીં મારે ઢહડા કરવા પડશે એવું એને થતું હોય ને એટલે મેં કોઈ દિવસ ને મમ્મીનું આટલું કંઈ કામ હોય ને મેં કોઈ દિવસ ભાભીને નથી કરવા દીધું અને મેં મમ્મીને કહીને રાખ્યું છે કે તમારે ગમે એ કામ હોય ને તમારે મને કહેવાનું તમે બને ને ત્યાં સુધી છે ને કોઈને નડતા નહીં મને એટલી ખબર પડતી હોય ને પણ મમ્મીનો ક્યાં એવો સ્વભાવ છે તો બિચારા કોઈને નડે હે એ તો શાંતિથી એનું કામ કરે ને આરામ કરતા હોય બીજું શું ક્યાં કરે છે હે આમ મમ્મીને તારે કંઈ કહેવાની જરૂર નથી અને આ વાત પછી મમ્મીને કરતી નહીં નકર એને દુઃખ લાગશે તો થાય તો ખરી ને મારી મમ્મીને બિચારીને ખબર પડશે કે આ કપાચી છે ને આ કાળા મોઢારીને આ જઈને બોલશે ને તો મારી મમ્મી અરે એ પહેલાં તું ભાભીને સમજાઈ દે ને એ નહીં જાય એની પાસે તમ તારે તું એ ચિંતા કરીમાં પણ તું છે ને મમ્મીને કાંઈ કહેતી નહીં પાછી નકર એને એમ થાય કે મારી હાટું તેને બધા બાંધે છે હા નહીં કહું પણ જો હું છે ને આ તમને છેલ્લી ને પહેલી વાર એકલામાં કહી દઉં છું બરાબર ને તો હવે પછી બધાને સામે મગજમારી કરીશ મને જરાય શરમ નહીં આવે ના એવું ન કરાય બધાની સામે બોલીને તો આપણું જ ખરાબ દેખાય ઈ એટલે જ આપણું ખરાબ નથી દેખાડવું ને એટલે હું આ તમને એકલામાં આવી રીતે કહું છું બાકી જેવી રીતે હવે જો ઈ મારા મમ્મીનું કંઈ બોલશે ને તો એને તો હું ભીસડા પકડીને મારીશ અરે ના એવું નહીં કરો ને તું તારો મગજ શાંત રાખ ને એટલું બધી ગુસ્સામાં હું કામ આવી જા છો થોડોક મગજને શાંત રાખ તું હે આમ થોડોક બરફ મૂકી દો માથે હે એટલો બધો ગુસ્સો નહીં કરવાનો એને સમજાવીને કહીને તો માની જાય ગમે વસ્તુ છે ને પ્રેમથી કહીને બે વેણ તો ગમે માણાના મગજમાં ઉતરે પછી હા પ્રેમથી એને
પ્રેમ એનામાં છે ને છે જ નહીં. જે માણસમાં પ્રેમ લાગણી સમજદારી જેવું કંઈક હોય ને એ આવી રીતે છે ને કોઈના મા બાપનું અપમાન ન કરે. એ છે ને આવીને પૂછે અને કાં પછી સમજે કે ભાઈ બાઈ માણા એકલા છે, આગળ પાછળ કોઈ નથી, તો દીકરી પાસે ન આવે તો ક્યાં જાય? એટલી માણસમાં સમજણ શક્તિ હોય કે ન હોય? બરાબર છે, સમજણ શક્તિ હોવી જ જોઈએ એટલી. હે માણસની ફર ખફર આપણે હાંસવી જ પડે. કેટલા દીથી કહું છું દવા લઈ લ્યો. અરે દવા લીધી બાપા, 2 વાર દવા લીધી પણ ફેર નથી પડતો. હવે મારે છે ને જૂના ડૉક્ટર પાસે જવું જ પડશે. આ તો કામમાં હતો ને એટલે આળસ હતી ત્યાં જવાની. બસ આમ ને આમ કામ કરતા રહેજો ને માંદા પડ્યા રાખજો. આપણે પૈસા મફત જ આવે છે, દવામાં જ નાખવાના છે. ના રે ના બાપા, હું જઈ આવી જ દવાખાને. તું તો બધી વાતમાં ગુસ્સો કરે છે. કોક વાત તો પ્રેમથી સમજાવ. આમ જો મગજ ઠેકાણે ન હોય ને ત્યારે તારે છે ને કાંઈ બોલવાનું જ નહીં. આમ શાંતિથી છે ને આંખો બંધ કરીને ઊભું રહેવાનું. ઘડીક આમ ઊંડો શ્વાસ લેવાનો. એટલે છે ને તને મજા આવે એમ કરવાનું. તારે તને મજા આવે એમ કરવાનું. ખોટું મારે અને હું છે ને હવે ભાભીને સમજાવી દઈશ. તું એની યારે બોલતી નહીં કહો. એને સમજાવો અને હવે પછી કાંઈ થાશે ને તો કાં હાથ પગ અને કાંઈ ભીસરા પકડીને મારીશ. ના ના એવું નહીં કરતી તું. આ તો એવું ન કરવું હોય ને તો જાઓ એને સમજાવો. હા જાઓ જાઉં છું. જાઓ. એ મોટા ભાઈ, મોટા ભાઈ હું છે ઘણું બધું છે ભાઈ, ઘણું બધું છે. હા તમે છે ને એક તો મારા ભાભીને એની ઉપર આમ છે ને કંટ્રોલ કરો. એ જ નથી થતો મારે. નથી થતો કંટ્રોલ ભાઈ, નથી થતો. બહુ કોશિશ કરી. તમે છે ને એને સમજાવો. હા મારા હાહુ અહીંયા આવ્યા છે. હા એ તો આવ્યા જ છે ને, મેં ક્યાં ના પડી. પણ નિકિતાને જેમ ફાવે એમ કહે છે તારી માયા કેટલા દી રોકાવાની છે અને આ ભિખારા જેવા ને એવા શબ્દો વાપરે છે. ઓલી મારી ધૂળ કાઢ નાખી અત્યારમાં. પણ એ તો અઠવાડિયું આવ્યા છે તો રોકાય, ભલે ને રોકાય, હું ક્યાં ના પાડું છું. એની નથી, એને કઈ ના ન હોય તાર ભાભીને. તમે સમજતા નથી. તો આ મારી હાહુને આગળ પાસે તો કોઈ છે નહીં. હા હા બિચારા એકલા છે. હા તો એટલે તો આપણે અહીંયા રાખવાનું નક્કી કર્યું. મેં તમને પહેલા પૂછ્યું હતું કે નહીં? તમે કીધું ભલે ને રહેતા હું વાંધો. હે તો મને કે આટો મારવા આવ્યા પણ મને શું ખબર કાયમ માટે આવી હા જાય. બરાબર. તો હવે આ વાંધો મારા ભાભીને પડ્યો. એને શું કામ વાંધો હોય? કમાવું આપડા બેયને. તો હું ઈ જ કહું છું. એને નિકિતાને કીધું કે તારી માં અહીંયા કેટલા દી રોકાવાની છે, ભિખારી જેવી છે તારી માં, દીકરીને ઘરે પડી રહે, આવું બધું કીધું. હા તો એને મા બાપ ને ઘેર સારું છે ને એને બધું છે આગળ પાછળ, તો એનો મતલબ એમ થોડો છે બધાને હરખાય હોય. ઓલી મારી કેવી અત્યારમાં મને લઈ લીધો, મને ખબર તમને? હા જેમ ફાવે મને ઘૂસતાય નાખો. તારી ભાભી આમ બોલવામાં વહેરી છે પણ નિકિતા બહુ તારી સામે તો તાડુકતા જ છે. એ વાત પાકી છે. પાકી. તારું જીવવાનું હરામ કરી દીધું છે હવારમાં. તો પછી હા બહુ આમ માર્યો બૈરો નથી ને. મોટા કાંઈ ભાઈ કહેવાય રમત કરવા ન થાય હો, તમે રમત ન કરો. મેં કીધું એમાં ધ્યાન દો. આ મારા ભાભીને જરા કયો બે બેન કે બોલવામાં કાબુ રાખે. એને કે તમારે ક્યાં તમારા બાપાને કહેતી કે લાવવું પડે ખવડાવવા, અમારે ખવડાવવું નહીં. તો હું કહી દઈ તો તારે બહુ સીન તું કેટલા દીધી તને કીધું છે ને. તમે બાકી રહી ગયા કે ઓલી એ જ કીધું. આમાં કાંઈક એમાં એવું છે કામમાં હતો ને હમણાં એટલે આ જૂના ડૉક્ટર પાસે દવા લીધી. આપણે જૂના ડૉક્ટર પાસે મારે જવાનું રહી ગયું. હે અહીંથી બાજુમાં દવા લઈ લીધી. દવાથી સારું ન થાય ને એલોપેથીથી તો પછી આયુર્વેદિક અપનાવો. હે આ લવિંગ મોઢામાં રખાય, આદુનો ટુકડો રખાય. આ એવાથી જે સારું થાય ને તો 2-3 વર્ષ સુધી ઉધરસ ન થાય. આ નીકળ્યા ટીકડા નો ગળ્યા કરાય. હા ભાઈ ઈ તમે ક્યાં વાત ઊંધા વેબ ઉપર લઈ જાવ છો? કીધું એનું કરો ને. ભાઈ ખબર છે તારું મગજ થોડુંક ઠેકાણે આવે ને એટલે વાત ફેરવી. બાકી મને ખબર જ છે કે આ તારી ભાભીનો મગજ છે ને હાવ શું કહેવાય આમ મગજ જ નથી એને પહેલા તો. હા ઈ એમ જ કે નથી હોય તો કંઈક ઉપમા દેત કે આની જેવો છે એમ નહીં. હું એમ કહું કદાચ વળીને પ્રેમથી પૂછ્યું હોય હે તો કાંઈ વાંધો હતો? આ તો ત્રાડું કીને કીધું ને એવા બી કે બાયધા છે મારી સામે, મને જેમ તેમ મારી માનું અપમાન કરશે ને તો છે ને મારે જેવી ભૂંડી કોઈને હું જટિયાળીને પીસા પકડી નાખી હતી. ઓલી તે એવી છે ના એવી છે તો લોઢે લોઢું કહા છે ને ભાઈ. તો તિખારામાં છે ને આપણા ઘરના છે ને નળિયા સ્લેબ ને બધું છે ને ભડકો થાય, રાગ થઈ જાય. અને આમે તો નિકિતા બહુની વાત તો એકદમ સાચી છે. હે સાચું જ છે ને. હવે મા બાપ અમીર હોય કે ગરીબ હોય એના મા બાપનું અપમાન થાય ને એ તો કોઈ પણ દીકરી સહન ન કરે. ભાઈ એમાં એવું છે કે મારા છે ને હાહુ એકલા છે, એને આગળ પાછળ કોઈ છે નહીં, તમને ખબર છે. એટલે નિકિતાએ મને પૂછ્યું એટલે જ મેં ઘરમાં બધાને વાત કરીને લેવા. આ મારા ભાભીને મેં નહોતું પૂછ્યું, તમને પૂછ્યું એટલે એને વાત ન કરી.
તો બધા સહમતી આપી એટલે મારે હાવું ના લાવ્યો હે મારે તેને નહીં કહેતા ભૈયા તમે તો એને ખબર પડશે કે આ મારી દીકરી આ યાર મને જેમ ફાવે એમ કહે છે મારી હાટું તને દુઃખ ન લાગે લાગે જ નથી. તો પછી એટલે અને હું તો એમ કહું છું કે છે ને નિકિતા વહુને સ્વીટ આપી દેવાય બહાટી બોલાવી દે એક વખત તારે ભાભી સામે એટલે છે ને સીધી ના હાલે એમ. પણ તમારે કઈ નથી કહેવાતું હું કે તો પછી પણ મારી વાત માને તો ઠીક છે, નહીં તો પછી નિકિતા વહુને સ્વીટ આપી દે. આપણે ઘરમાં ઝઘડા નથી કરવાના ભાઈ, શાંત પાડવાનું જ બધું. એટલે તમારી પાસે હું નકર તો મને કહેતા આવડતું હતું. પણ બાયું ભલે ને બાંધે, આપણે થોડું ભાઈઓને બાંધવાનું છે. આ સોસાયટીમાં બધા હા હા ભલે ખબર પડે, બધાને ખબર પડશે તું તાર ગોલું કોણ છે. એ પાછે કે હું કામ આપણા ઘરની વગોવી છે? તો મારી ભાભી જ ને કે પારકી તો છે નહીં. તે પારકા જેવું વર્તન કરે છે હે, એની બુદ્ધિ નહીં હોય કે આની માં ઈ મારી માં જ કહેવાય, એવી રીતના રખાતા નથી આવડતું. સમજે તો એના માટે છે ને, નો સમજે તો કોના માટે છે? અરે આ ભૂતના પેટની છે હા, બસ લ્યો પાગલ હાલી. એમ નહીં, એને એ ખબર નહીં પડતી હોય કે આપણા ઘર એક પરિવાર હપીને રહેવું જોઈએ. હે આપણે એક દેરાણી છે ને એક બે દેરાણી બે છે ઘરમાં, કોઈ પાંચ ત્રીજી આવવાની નથી. હવે હા આપણો પરિવાર આખો પૂરો થઈ ગયો. બાપુજી છે, બા તો બિચારા ધામમાં વીએ જાય અને ઓલીને આપણે 4 જણા 5 જણાને રહેવાનું છે. સાચું કહું, મને જો ખબર હોત ને કે આવા મગજની છે તો એને લગ્ન જ ન કરે. કારણ કે એને જો મા બાપ છે, ભાઈ કોઈ નથી, એકની એક સંતાન હોય ને એ આવું જ હોય. મને નહોતી ખબર, નકર છે ને આને પસંદ જ ન કરે. હવે એ ભાઈ છે ને પરાળી એટલે મુંડાવી પડે. જે થઈ ગયું છે ને એ થઈ ગયું છે. તમે મારા ભાભીને જરાક બે વેણ કહો ને તો તમારો ખૂબ ખૂબ આભાર મારો ભાઈ. કે મારા વાલા સમજાવવાની કોશિશ તો કરાય, પછી ન સમજે તો બીજો રસ્તો કાંઈક અપનાવવો પડશે. તમારે જે રસ્તો અપનાવો. હું ઓલી પાસે જાઉં ઠારું એને થાય એટલે દાઢીનું કીધું તો ભાવ કપાવતો. બાપુજી થોડું કામ હતું તમારું એટલે બેઠો છો. બોલ ને બેટા, શું કામ છે? ઘરમાં ધડમાં છે, માથું નથી રહ્યું, બહાટી બોલે છે, દેરાણી જેઠાણી હોય છે. શું વાત કરશો? હા નિકિતા બહુના મમ્મી આવ્યા છે ને, તે 8-10 દી રહેવા આવ્યા હતા એવું મને એવું હતું એમ. પણ રાજે મને પૂછ્યું તું, મને ખબર નથી, યાદ ન રહ્યું મને. તો એ હવે કાયમ માટે રહેવા વી આવ્યા છે, તો એ જલ્પાને કંઈ ગમતું નથી. તો એનું શું પણ કરવું? હવે એને આગળ પાછળ કોઈ છે નહીં, તો ભગવાનનું દીધેલું આપણી પાસે બધું છે ભાઈ. એકાદ ગૌડું માણસ ખાય પીએ ને રહે તો આશીર્વાદ દે, કંઈ ખૂટી નહીં જાય. પણ આપણને કોઈને ઘરમાં કાંઈ વાંધો નથી, પણ જલ્પા એમ કહે છે કે તું તારી માને ક્યાં અહીંથી વહી જાય, કે અમે હું લઈ ખાધું તારી માનું, એને આગળ પાછળ કોઈ ન હોય કે વૃદ્ધાશ્રમમાં મૂકી આવી, કે આવી રીતના વાત થાય છે. ભાઈ તારે સમજાવાય ને એને પણ જલ્પાને. હે આ એની જગ્યાએ ધારો કે એની માને આ તકલીફ હોય, હે કે એને પિયરિયામાં કોઈ ન હોય અને એવી પરિસ્થિતિ આવીને ઊભી હોય તો શું કરે? એમની આવા મગજ શું કામ રાખતી? મને નહોતી ખબર પપ્પા કે એકની એક છોકરી છે, તો મને એમ કે સંસ્કારી છે, સીધી છે, પણ આ એકની એક છોકરી હતી તો મેં પસંદ કરી લીધી. ભાઈ નથી, ખાલી મા બાપ છે, તો હું એની સંસ્કાર આવા છે એના. જો ભાઈ આમાં એવું છે, મારું થઈ ગયું ને એટલે પારકાનું આપણે કે તરફણો ભરવા નથી થતું, એટલે આવો સ્વભાવ થઈ જાય. એ માણસને સુખ મળી ગયું ને એટલે બીજાનું દુઃખ ન દેખાય એને, સમજી ગયો તો? એટલે આ બધું છે ને બાંધવાના આ બધા કારણો છે જીવનમાં. પણ આવું હું કામ કરતી છે એમ? એ બિચારા અહીં રહે તો ફરક હું પડી જવાનો? હે 2 ટક રોટલો ખાહે અને થાય એટલું કામ કરશે, અને કાંઈ મફત તો ખાહે નહીં કાંઈ. અમને ખબર જ છે આપણને, તેનાથી થાય એટલું કામ કરવાના જ છે. એ તો નાનું મોટું કામ તો કરવાના જ હોય. અને જો ગૌઢું માણસ હોય ને એને સાચવવામાં છે ને આનંદ આવવો જોઈએ, નહીં કે એને આનંદ છીનવી લેવાય કોઈનો. એ બેનની જેમ એની માની સેવા કરતા હોય તો જલ્પા એમ કેમ નથી માનતી કે આ મારી માં જ છે? એમ માને તો બધોય ભાવ ઓલો ગુસ્સાનો ભાવ ઓગળી જાય કે નહીં? ઓગળી જ જાય ને. અમુક નિકિતા સામેથી હોવ એમ કહે કે ભાભી તમે બેહો, હું બધાય કામ કરી નાખું, તમે ખાલી મારી મમ્મીનું ધ્યાન રાખો. તો હે મારે બદલે કે તમે ધ્યાન રાખો, હું ફેર પડે? બે એની દીકરીઓ છે. ખાલી સોચ એમ કે વિચાર બદલવાની જરૂર, સમજણ દાખવવાની જરૂર છે. પણ જો આ તો જીત કરે ને એટલે એને ઉલટું દેખાય. એમ કે ને પેલું શંકા હોય એને બધું અંધારું જ દેખાય ચારે કોલ, કોકને કોકમાં કંઈક ને કંઈક વાદળા દેખાયા કરે. શંકાના સમાધાન ન હોય પાછા. પણ હવે બાયુ માળાને છે ને અદેખાય એટલી હોય અંદરો અંદર. કોઈ દિવસ એક બાઈ છે ને બીજી બાઈનું ભલું ઈચ્છે ને અંદર ખાને જોવા જાય તો. સાચી વાત છે. આ ભૈરવમાં આટલી અદેખાઈ આવી ક્યાંથી એ સમજ નથી પડતી. એ દેખા દેખી
એ રૂપાળી દેખાય છે ને એને લુગડા સારા લાગે છે ને મને નથી લાગતા ને એનો ઘરવાળો કમાય છે આ બધી છે ને એમ કે ને સરખામણી કરવા જાય ને એના કરતાં સમજણ દાખવે ને તો જીવન છે ને ધન્ય ધન્ય થઈ જાય. આમ હું છે સ્વયંભૂ ઉપજાવેલ વસ્તુ છે આ દેખાય નામની વસ્તુ છે ને એ હે પોતાની જાતે જ ઉપજાવે અંદરથી કે ભાઈ આ આવી છે તો હું કેમ આવી, એના કરતાં હું સારું કરું. હે આ મારા મા બાપને સારું છે તો આને કેમ નથી, અને અહીંયા રોકાવા આવે મારા મા બાપ તો આવતા નથી, આ મારો ધણી કમાય છે હે તો એના રૂપિયા વપરાય છે, આવું બધું વિચારે એ એકલી બેઠા બેઠા કરે છે, મનમાં ગતકડા રચે છે. એ પરિસ્થિતિને બદલવા કરતાં સ્વસ્થિતિને બદલી નાખાય એવું અમારા ગુરુજી કહે છે. શું કહે ખબર છે? પરિસ્થિતિ તો છે ને જો ભાઈ એ બદલાવાની નથી, એ બદલવી સહેજ પણ નથી, પણ સ્વસ્થિતિને બદલી નાખો એટલે તમને છે ને ચારે કોરે સુકૂનવાળી જિંદગી લાગે. તમને એમ થાય કે આ મારી માં છે, અને એવો ભાવ પ્રગટ કરો ને તમે. તે કીધું એમ નિકિતા ઘરના કામ બધાય કરી લે, ખાલી એને છે ને એની માની સેવા ચાકરી કરવાની રહે. પણ છે ને બાયો માને લાંબી બુદ્ધિ જ નથી હોતી, ખબર નહીં. હવે એ જોયું ભલે આવ્યા આપણને કંઈ વાંધો નથી, પણ હું શું કહું, તમે અંજુ આંટી સાથે થોડીક વાતચીત કરી લેજો ને એને સમજાવજો કે ઘરમાં જે રીતનું વાતાવરણ છે ને એ કાંઈ મનમાં ના લે ને ખોટું ના લગાડે અને શાંતિથી રહે અહીંયા, બરાબર? હા એ તો હવે જો ભાઈ મારી હારખના છે અને હું સમજાવે અને પીઢ માણા છે એટલે એ જો જાતું કરશે ને તો રહી શકશે અહીંયા. નકર એ જો આ બાંધીને ગાંઠ મારશે, ઓલી આમ બોલી ગઈ ઓલી તેમ બોલી ગઈ, તારી જેઠાણી આમ બોલે છે તો પાછો કંકાસ છે ને વધશે. આ તો કેવું છે, દૂધમાં લીંબુ નાખવાની વાત છે, પનીર બનાવતા આવડી જાય તો વાંધો ન આવે, તો કળા કહેવાય ને. હા, અને આમે તેને તમે એવું લાગે ને તો બે શબ્દો કહે ને સમજાવી દેજો તો શું છે કે આપણું જેમને હાલે છે ને અર્થતંત્ર એમાં હાલ્યા કરે, ભલે ઝઘડો કરે પણ શું છે કે આપણે ભાઈઓમાં જ કંઈ વાંધો નથી, બરાબર? એટલે જો એ કદાચ મળે બળે ને તમારી પાસે ટાઈમ પાસ કરવા બે તો બે શબ્દો એને સમજાવજો, બરાબર? એ સમજાવવાના જ હોય ને ભાઈ. હે સારું, વાલો થઈ હા બેન, તમે અહીંયા આવ્યા તો છો પણ તમને અણસાર તો મળી ગયો છે. હા, મને અણસાર મળી ગયો. આ મારી મોટી વહુ છે ને થોડીક વહરી છે અને તમે આવ્યા ને એ આમ થોડોક સમય રોકાવાના હતા ત્યાં સુધી વાંધો નહોતો એને, પણ જેવી ખબર પડી ને કે તમે હવે અહીંયા લાંબો સમય માટે રોકાવા આવ્યા છો કાયમ માટે થઈને, ત્યાં તો એના મનમાં છે ને એ આમ અજંપો કે ને આમ ગુસ્સો ફાટી નીકળ્યો દાવાદાર, અને એ છે ને એના ગુસ્સાને કે વિચારને કંટ્રોલ નથી કરી શકતી. હા, તકલીફ ત્યાં છે. આ મારી દીકરીએ મને હંધી વાત કરી કે મમ્મી તમે અહીં રહો છો ને મારી જેઠાણીને ગમતું નથી. અને મેં તું કાંઈ વાંધો નહીં, એવું હોય ને બટા હું એકલી રહી, મને હાજી માંદી થાવ ને તઈ અહીંયા આવે નકર હું મારા ઘરે એકલી રહી. ના 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 ના, આ તમારી દીકરીનું ઘર છે અને જો ખાધે કાંઈ ખૂટી નથી જતું. એ માણા કોના નસીબનું ખાતો હોય ક્યાંથી ખબર છે કોઈને? કોઈને ખબર છે એ વાતની? બસ. અને જો તમારે ત્યાં તમારી પરિસ્થિતિને અમને ખબર છે કે કોઈ છે નહીં ત્યાં તમારે હવે એ દેરિયા જે છે એ નથી ત્યાં, અને ગામમાં માણા હવે ક્યાં રહી છે, ખૂટતા જાય માણા. હે બધા શહેરમાં આવી ગયા છે એટલે તમારે છે ને આ રોકાવાનું શાંતિથી, પણ જો થોડુંક સહન કરી લેજો. આ મોટી વહુ છે ને આમ બોલે એટલું જ છે, બાકી આમ પાછું એને દિલમાં કાંઈ નથી. હા ભાઈ, તો બોલવામાં જ એને છે ને આમ એને ખબર નથી પડતી કે આવું ન બોલાય. હા ભાઈ, આ મારી મજબૂરી છે, મારે આગળ પાછળ કોઈ નથી આ મારી દીકરી સિવાય, એટલે હું અહીં આવીને રહું છું. નકર તો હું મારા ઘરે રહેતી જ હતી, બહુ સારી જ હતી, પણ કઈ માં એવી હોય કે દીકરીની ઘરે એને રોકાવું ગમે, પણ આ મારી મજબૂરીને લીધે મારે અહીંયા રહેવું પડે છે. અને જો તમારે તમે સાંભળ્યું છે કે પાણીની વ્યવસ્થા અહીંયા બરાબર નથી, નળ નથી આવતા, પાણી વાપરવા માટે ભરવા જવું પડે, હે નો કામવાળા મળે, વાયદા કચરા પોતા જાતે કરવા પડે. હવે આવડું મોટું તમારું મકાન ગામડે મૂકીને તમે આવ્યા હોય તો કાંઈક તો તમારી તકલીફ હોય જ ને. એટલે જ ને અમારું ગામ જ પાછું એવું છે ને એટલે ત્યાં કાંઈ સુવિધા નથી, એ જ મોટી તકલીફ છે. પીવાનું પાણી અમારે બહુ આઘું ભરવા જવું પડે, અને હવે અમારા પગ દુખે એટલે મારથી કંઈ પીવાનું પાણી ભરવા જવાય નહીં. હવે તો કેટલાય ગામમાં છે ને એ રસોડા ચાલુ કરી નાખ્યા છે, આખા ગામ વતી એક જ જગ્યાએ રસોડું, પણ તમારા ગામમાં શરૂ નથી હોય? નહીં, અમારા ગામમાં નથી શરૂ થયું, બધા વચમાં કહેતા હતા શરૂ કરી,
પણ વળી પાછું કોને ખબર હું થયું તે બંધ થઈ ગયું છે. એટલે હવે તે સગવડ નથી. નકરે એમ થાય કાલો ભાઈ ખાઈ પીને હું એકલી પડી રહું, અને પાછા અમારા આજુબાજુમાં કોઈ નથી. અંધાઈ દીકરાને ઘરે વયા ગયા છે. એટલે આમે હું અમારું આજુબાજુમાં એકલી પડી જાઉં. આ દીકરી તમારી છે ને એ દીકરો જ સમજવાનો તમારે, સમજ્યા? અને જો આ અમારો પરિવાર એ તમારો પરિવાર છે. એ સુખ દુઃખમાં એકબીજાના સાથ ન આવી, કામ ન લાગ્યું તેનો શું મતલબ છે? પણ એ વાત હાશી, પણ મને એવું થાય છે કે જો મારા લીધે તમારા ઘરમાં કજિયા થતા હોય ને તો હું વહી જાઉં. એવું વિચારોમાં તમે નબળું વિચારોમાં. અને જો એ આમે છે ને નોખા નોખા ઘરની બે દીકરીઓ આપણા ઘરમાં આવી હોય ને એ થોડીક તો વડચડ થતી હોય. આ થોડીક વધારે એમ સમજીને તમારે એમ સમજવાનું જલપાઈ તમારી દીકરી છે પણ થોડીક વઢકણી છે, એમ મોટું મન રાખીને તમારે રહેવાનું અહીંયા, સમજ્યા? એ બધી વાત હાસી. નકર જો મારા લીધે મારી દીકરીને પાછું દુઃખી થવું, જલપાને દુઃખી થવું, એની કરતાં મેં પછી એવો વિચાર કર્યો કે ક્યાંક સારુંથી વૃદ્ધાશ્રમ હોય ને એમાં હું વહી જાઉં. એ વૃદ્ધાશ્રમમાં ન જવાય. ત્યાં છે ને આપણો પરિવાર જેવી શું સુખ હોય. અને જો એ તો હાવ પછી એવી તકલીફ હોય ને તો જવું પડે, એ વાત બરાબર. પણ તમારે તો અહીં દીકરી છે, જમાઈ છે, અમે બધા છેવી, એ એવું છે ને ખોટું વિચારોમાં. એ તો બિચારાને રોડે રખડતા હોય, કોઈ રાખતું ન હોય, અને ઘરની બહાર કોઈ કાઢી મેલા હોય, રૂપિયા પૈસા ન હોય, એને જવું પડે. એ તમારે છે ને આ દીકરી તમારી છે ને જલપાને પૂગી જાય એ બાબતે, અને એ તો કંઈક સમાધાન થાય પછી આપણે સમજાવશું છોકરાઓને કે ભાઈ જો આમ ન હોય, સમજ્યા? એટલે એ વાતની તમે ચિંતા જ છોડી દો. અને આ એ શાંતિથી રહ્યો, ભગવાનનું નામ લ્યો. આ શ્રાવણ મહિનો હાલે છે, એ થોડો સત્સંગ કરો. અને સાંજે બધા બાયું છે ને ચોરે બધા ભેગીઓ થાય છે, તો ત્યાં જઈને તમે સત્સંગ કરજો. તમ તારે આ એમ કોઈ રોકટોક નથી. હા, એમ મને કોઈ વાંધો નથી, પણ આ પછી આ બે દેરાણી જેઠાણીના ઝઘડા થાય ને એના કરતાં મેં કીધું તો મારો રસ્તો હું કરી લઉં. એ કાંઈ ઉપાધિ કરોમાં, ભગવાન બધું કરશે ને સારું કરશે. એ ઉભા રહે તો બોલો. બોલો, ક્યાંય જતા હતા? હા, કામ કર, બીજે ક્યાં? મને પૂછીને જવાનું. કામે જવાનું તોય પૂછીને મારે જવાનું. કામ હોય તો એ વાત અલગ છે. બાકી મેં કીધું ઓફિસે જાવ તોય તને પૂછવાનું કે હું ઓફિસે જાવ એમ. આ તો ઠીક છે કે મારું ધ્યાન પડી ગયું, બાકી હું તમને વાત જણાવ્યા વગરની હું રહી જાત ને. હા, મને વાત જણાવ્યા વગર? હા, તો મારે વાત કહેવાની છે તમને. હા, કયો શું કામ છે? બોલ. કામ એ છે કે આ પેલી નિકિતાની મમ્મા અહીંયા કેટલા દિવસ રોકાવાની છે? એ તો રાજ કઈ કહેતો હતો કે કાયમ માટે અહીંયા આવી જશે રહેવા. મને ઓયલી છે ને સસુંદર એ જ કહેતી હતી. એ કે મારી માની કે આગળ પાછળ કોઈ નથી ને એટલે કે અહીંયા જ રહે. પણ જો તમને કહી દઉં છું, એની માં અહીંયા ન રહેવી જોઈએ, એને કાઢવાની છે. કાંઈ આપણી ફરજ આવે છે એને રાખવાની અહીંયા? ફરજમાં તો ન આવે, પણ તું જ વિચાર કર. તે જ કીધું ને આગળ પાછળ કોઈ નથી, નથી છોકરો નથી, એને તો એ આપણો વાંક? વાંક કાંઈ નથી, વાંક ભગવાનનો. એને લઈ લીધા એને, પણ એકલા હોય બિચારા જાય ક્યાં? અને છોકરીને ઘેર જ આવે ને. તો છોકરીને છે ને હારે ન મોકલાય, રખાઈ ને પાહે. એવું કોણ મા બાપ હોય છોકરીને ઘરે બેહાડે? લગ્ન તો કરાવે ને. કેવી વાત તો છે? એમ કરો, હું મારા માને ને બાપને ને બધાયને બોલાવી લઉં. એને તો છે બધાય. હે, તું એક જ છો અહીંયા. તારા મમ્મી પપ્પા તો ખડે ધડે છે હજી, તો એને 30 વર્ષ કાંઈ નહીં થાય. એટલે એમને આપણે રોટલા દેવાના. હે, આ આપણે કઈ મફત થાય છે? આ તમે બે ભાઈઓ છે ને રાત ને દી તોડાવ ને ત્યારે આ ભેરું થાય છે. પણ તમારે લોકોને ક્યાં કમાવા જવું છે? હે, આ અમે લોકો મહેનત કરીને લાવીને અને વધીને ખાય હું જાહે? 2 ટાઈમ ખાય છે. આ તમને કોઈ કઈ ન કે. આ હું બહાર જાઉં છું ને માર્કેટમાં, ત્યાં આ બાયું મને કે છે આડોશી પાડોશી કે તાર દેરાણીની માં અહીંયા ઈ કે રીએ છે હજી, કે કીધું નહીં કે અહીંયા આવી છે, ગઈ જ નથી કે. તો પણ 2 કાન ભગવાને આપ્યા, સાંભળીને કાઢી નાખવાનો. અને જવાબ દેતા છે ને આવડવા જોઈએ. વોટ હાજા તો ઉત્તર જાજા કહી દેવા કે ના આગળ પાછળ કોઈ ના. એ તમારે કેવું હેલું છે? આ બધા અમને હું કહેતા હોય ને એ અમને ખબર પડે. કાંઈ ન કે કાઈ નો બધા કે. મજબૂરી સમજતા જ હોય. બહાર દુનિયા છે ને બહુ હોશિયારની દીકરી છે, એને બધી ખબર પડતી જ હોય. આ એની માં છે ને આપણે જેટલું ખાઈએ છે ને એટલી ઈ પાડા જેવી ખાઈ જાય છે એટલી. આ તો પણ એની મમ્મી છે. હવે ગૌઢું માવતર કહેવાય, અહીંયા કદાચ સારું ખાતા હોય તો શું ફેર પડી જાય કે? તમને શું ખબર હોય? આ તમે બે ભાઈઓ કામે વયા જાવ ને તે હારું બનાવીને પોતાના રૂમમાં લઈ જાય ને અને એની માને લઈ જાય ને અને છાનું મન્યું ખાય છે તો આ ખૂટવાડી નહીં દે?
પણ તું હું કામ આવી રીતના અદેખાઈ કરશો? બિચારાને આગળ પાછળ કોઈ નથી એટલે રોકાણા છે હવે એની માં એટલે તારી માં જ કહેવાય. એમ કરો, અહીંયા છે ને આશ્રમ ખોલી દો, અહીંયા બોર્ડ મારી દેવાનો કે જે નોધારા હોય એ બધાને અહીંયા રહેવાની છૂટ. કે બધા થોડા મારા સંબંધી છે, બધા થોડા મારા ભાઈ હા હરિયા વાળા છે તો હું બધાને અહીં રાખું? આ તો મારી ભાઈની હાહુ છે એટલે અહીં ઘરમાં રહેવા દીધા છે. અને પાછી ઊભી ઊભી ઓર્ડર કરે, નિકિતા આજે આ બનાવજે, નિકિતા પેલું આજ આમ બનાવજે. વાહ રે વાહ, જાણે આ પોતાનું ઘર કેમ હોય એની જેમ રીએ આ. દીકરીને ઘરે રહેવા આવ્યા હોય તો સ્વાભાવિક છે. તમે ક્યાંય સાંભળ્યું કે દીકરીની માં ભેગી જાય હારે? એ દીકરીના ઘરનું પાણી ન પીવાય. નો પીવાય, મને ખબર છે પાણી નો પીવાય દીકરીના ઘરનું, પણ કોઈ મોઢામાં સમસી પાણી મૂકે એવું પાછળ ન હોય ને તો દીકરીના ઘરમાં ખવાય. તો છે ને વૃદ્ધાશ્રમમાં મોકલી દેવાય. ઘણા વૃદ્ધાશ્રમમાં રહે છે, નથી રહેતા? એવું અહીંયા લઈ આવી જરૂરી છે એની માને? જો તારી જેવા વિચારો છે ને અમુક લોકોના, એટલે જ વૃદ્ધાશ્રમ ખુલ્યા છે. જો નિકિતા બહુ જેવા વિચારો હોય ને બધાયના તો વૃદ્ધાશ્રમ ખુલે જ નહીં. પહેલી વાત તો ઈ છે. દાતાના દીકરાઓ બનો માં, દાતાના દીકરાઓ. ખબર પડશે કાલ હવારે કઈ હાથમાં નહીં દે ને તઈ. હું હાથમાં નો રહે, કદાચ 5000 નો ખાઈ જાય હાલ, હે તો હું ફેર પડી જાય. 5000 મોફત આવેસ? હા, જાવજી કોક બાજુવાળા પાસે માગવા કે 5000 આપી કોહીન ના પાડી દેસ કે નહીં? તો કાંઈ ન આવે, મને ખબર જ છે બધામાં રૂપિયા તો લાગે જ તે, પણ હું શું કહું સમજી જા ને, ભલે ની રહ્યા બિચારા. નહીં, મને એની માં અહીંયા નહીં પોહાય. સમજાણું? આ કેટલી ચડામણી કરે છે ઈ તમને ખબર છે એની? ચડાવતા ન હોય તને આ એક દિવસ એને આપણા ઘર પરિવારને છે ને વેર વિખેર કરી નાખશે એની માં. હજી કહું છું સમજી જાઓ. હું તો સમજી ગયેલો જ છું, તું સમજી જા. થોડોક સમજવાનો પ્રયત્ન કર. બિચારા એકલા છે, નોધારા એને રાખ. આ છે ને મારી વાત અત્યારે નહીં સમજાય, હા? ને જ્યારે સમજાણું હોય છે ને તો બહુ મોડું થઈ ગયું હશે. હાલો. હા જો બેટા, હા, મારા લીધે તમારા ઘરમાં લડાઈ ઝઘડા થાય ને એવું નથી ઈચ્છતી. એની કરતાં હું વહી જાઉં એ જ બરાબર છે. મમ્મી, તમે જઈને ક્યાં જાશો? અને અહીંયાથી જઈને પણ તમે ઘરે જઈને તો એકલા જ થશો ને? હા, પણ એમાં શું થઈ ગયું? હા, કોઈ ન હોય તો પછી એકલા રહેવાની આદત પડી જાય. હા, તો હું અહીંયા આવી એટલે, નહીંતર હું અહીંયા મને ન આવવા દીધી હોત તો હું એકલી જ હોત ને ઘરે. પણ તો હું એ જ કહું છું ને, અહીંયા હું કોઈથી ઉપરવટ થઈને કે કોઈ સાથે બાજી બોલીને તમને પરાણે તો નથી રાખતી ને. મારે કોને પૂછવાનું હોય? તમારા જમાઈને. તમારા જમાઈ તો રાજી ખુશીથી તમને અહીંયા લઈ આવ્યા છે. હા, પણ એને ગમે છે, આ તારા જેઠાણીને નથી ગમતું. હા, નહીં તને જેમ ફાવે એમ બોલે ને એ મારાથી સહન ન થાય. જો મમ્મી, મારી જેઠાણીને જવાબ દેતા મને બહુ સારી રીતે આવડે છે. આ તમે ત્યાં જતા રહેશો અને ભગવાન ન કરે ને તમારી તબિયત ખરાબ થઈ કે તમને રાત વરાત મારી કંઈક જરૂર પડી તો હું અહીંયાથી ત્યાં પહોંચું તો કેટલું મોડું થઈ છે. એવા રિસ્ક મારે નથી લેવા. પણ એની કરતાં જો અત્યારે ઘણા વૃદ્ધાશ્રમ ખુલ્લા છે તો હું વૃદ્ધાશ્રમમાં વહી જાઉં, એટલે તારે કાંઈ ઉપાધિ જ નહીં. કેમ તમે વૃદ્ધાશ્રમમાં જાશો? દીકરી મરી ગઈ છે? ના બેટા, એવું ન બોલ. દીકરી મારી 100 વર્ષની થાય, પણ મારા લીધે જો તારે એટલું સાંભળવું પડે અને લડાઈ ઝઘડા થાય તો લોકો શું વાત કરે? કે એની માને એટલી નહીં ખબર પડતી હોય કે એના લીધે ઘરમાં લડાઈ ઝઘડા થાય છે તો અહીંયા ન રહેવાય. જો લડાઈ ઝઘડા થાય છે ને એ એક જ વ્યક્તિ કરે છે અને ખાલી ને ખાલી ભાભી. બાકી ભાભી સિવાય ઘરમાં કોઈને કંઈ વાંધો નથી. નથી મોટા ભાઈને વાંધો કે નથી તમારા જમાઈને વાંધો. હવે એક માણસના કારણે હું તમને તો હેરાન થતા ન રાખું ને. અને રહી વાત વૃદ્ધાશ્રમની, તો મમ્મી આ વૃદ્ધાશ્રમ બન્યા ને આ ત્યારથી જ બધા મા બાપની જિંદગી બગડી છે. બાકી તો જો વૃદ્ધાશ્રમ ન હોત તો બધા શું મા બાપને ન સાચવત? આ તો કહીએ ને કે ભાવતું તું ને વેઈ દે કીધું. આ વૃદ્ધાશ્રમ ખોલ્યા ને એટલે આ વહુઓને મોકા મળ્યા છે કે માવતરને વૃદ્ધાશ્રમમાં મોકલે. પણ તો શું કરવું બેટા, આ દરરોજના લડાઈ ઝઘડા થાય ને એની કરતાં હું મારો રસ્તો કરી લઉં. પણ હા, તારા સસરાએ એવું કીધું કે બેન તમારે ક્યાંય જવાની જરૂર નથી, તમે શાંતિથી અહીંયા રહો. મારા આજુબાજુ મંદિર છે, આ શ્રાવણ મહિનો છે, સાંજે સત્સંગ થાય છે, તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ. તમારે એક વસ્તુની કમી અમારે ઘરે નહીં રહી, તમે શાંતિથી રહો. મેં તું જો ભાઈ મને એમ કાંઈ વાંધો નથી, મારી ફરજ બધી પૂરી કરો છો, મને સારી રીતે બધા સાચવો છો, પણ એક આ તમારા
મોટા વહુને થોડોક પ્રોબ્લેમ થાય છે ને એટલે મેં કીધું વહી જાઉં તો વધારે સારું. મમ્મી હવે તમે વિચારો છો મારા સસરા આ ઘરના જે વડીલ છે એને કાંઈ વાંધો નથી તો પછી મારી જેઠાણીનું ગણીને શું કામ ગાંઠે બાંધો છો? અને આ તો છે ને એક દીકરીનું ખરેખર ભાગ્ય કહેવાય કે જે દીકરીને માવતર મોટી કરે, એને ભણાવી ગણાવીને આગળ વધારે અને એ દીકરીને બીજાના હાથમાં સોંપી દે, બીજાના ઘરની વહુ બની જાય, પછી માવતર માટેની કોઈ જવાબદારી રહે જ નહીં. આજે ભાઈ નથી એટલે તમારે આટલું હેરાન થવું પડે છે ને, તો હું ભાઈની જગ્યા ન લઈ શકું? અને તમે ક્યાં અહીંયા મફત રહેવાના છો? હે, આ તમે તમારી જે કાંઈ પણ મિલકત છે બરાબર છે, ભગવાને આપણને જે આપ્યું છે એ બધું તમે આજ નહીં તો કાલ રાજને આપશો જ ને. હા બેટા. તો પછી તમારો રોટલોય કોઈને ભારે નથી પડતો મમ્મી. હા અત્યારે તો જો હા તારા જેઠાણીને તો એમ જ થાય ને કે આ મારા દેરાણીના મમ્મી આવ્યા છે એની લીધે અમારા ખર્ચા થાય છે અને એને બધું કામ કરવું પડે છે, હું એના ઉપર બોજ બનતી હોય એવું લાગે છે મને. નહીં, મારા જેઠાણી આટલું એટલા માટે બોલે છે મમ્મી કેમ કે એના માવતરને છે ને સાચવવાવાળા છે અને આજ સુધી એને ક્યારે એના માવતરને હેરાન થતા નથી જોયા. બાકી જો વાત એના માવતર ઉપર આવે અને કાલ સવારે એના માવતરને આવી રીતે હેરાન થવું પડે ને તો મારા જેઠાણી પણ આ જ કરે જે મેં કર્યું છે. અને ત્યારે એને આ બધી વસ્તુ વ્યાજબી લાગે, ત્યારે એને એ પણ સારું લાગે કે એક માં એને દીકરીના સાસરિયામાં આવીને બેસે, ખાય પીએ રીએ. પણ આ તો કેવું છે કે બીજાનું જોઈએ ને તો આપણે વાંક કાઢતા ફરીએ અને આપણી ઉપર આવે તો આપણે બધું સારું લાગવા માંડે. આ સંસાર આવો છે. સાચી વાત છે બેટા, પણ અત્યારે એને નહીં સમજાય, જ્યારે એને ઠોકર લાગે ને ત્યારે જ સમજાય. અત્યારે તું ગમે એટલું કહીશ ને તો એને સાચું નહીં લાગે. કંઈ વાંધો નહીં, આપણે કોનું જોવાનું છે? હું ખાલી ને ખાલી તમારું જોવા માંગુ છું કે તમે અહીંયા મારા નજરની સામે રહ્યો, શાંતિથી રહ્યો અને બસ નિરોગી રહ્યો. અને રહી વાત આ ઘરની, તો જે દિવસે તમને મારા સસરા કે રાજ કાંઈ કહે ને એ દિવસે મારાથી કંઈ નહીં બોલાય. બાકી મારી જેઠાણીને જવાબ તો હું દઈ દઈશ, એ તમે ચિંતા ન કરતા. કાંઈ વાંધો નહીં, આ તું કહેશો ને તો હું કાંઈ ઉપાધિ નહીં કરું બસ. હા, અને છે ને દાંત કાઢતા કાઢતા અહીંયા રહેજો, વળી મારો જીવ બૈડા રાખશે કે અહીંયા શું વાંધો હશે. હા વાંધો નહીં બસ. સારું, હવે તમે છે ને ઓલા મંજુ કાકી પાસે બેસો, હું બધાય કામ પતાવી લઉં. હા હા. દીકરીના રાજમાં જલસા છે કાં બાકી તમારે? બેટા હા યાર તમે બે દીકરીઓ છો તો પછી મારે શું ઉપાધિ હોય, એટલે એને હું પછી જો થોડું ઘણું મેં કામ કરાવડાવ્યું મેં તો હવે હું અહીં બેહું. થોડું ઘણું કામ, આ કપડાં ધોવાનો ઢગલો પડ્યો છે, એમ ન થયું કે ધોઈ નાખ્યા અહીંયા બેહી ગયા હતી? હે, આ તમને મફતની મજા કરવાની બહુ આદત પડી ગઈ લાગે. પણ જો બેટા હા મારા હાથ એક બહુ દુખે ને એટલે બેહીને આમ કપડાને બ્રશ ને એવું ન મરાય. મેં જો ઊભા મારથી થાય ને એટલું કામ કરી દીધું ને, ગોળા વિસરી દીધા, આ બધાય બાટલા ભરીને ફ્રીજમાં મૂકી દીધા, ઊભા ઠામડા ઉટકી નાખ્યા, જેટલું મારથી થાય એટલું હું કરી દઉં છું. એમ નહીં, તમને શરમ નથી આવતી અહીં દીકરીને ઘરે રોકાવાની? હે, આ દીકરીને ઘરે રોકાવે, દીકરી હારે વહી જાય ને પછી ન્યા ખાલી છે ને આટો મારવા જવાય. પણ જો તને તો ખબર છે ને આ મારે આગળ પાછળ, જો તને તો ખબર છે ને આ મારે આગળ પાછળ કોઈ નથી, અમારી દીકરી સિવાય કોઈ છે એટલે મારે વગર કંઈ અહીં રહેવા આવવું પડ્યું. માં દીકરી બે હરખ્યું. આ ગગ્યે એમ બોલે કે મારી માને આગળ પાછળ કોઈ છે નહીં, અને આ એની માં કહે કે આગળ પાછળ કોઈ નથી, તો એ અમારો વાંક છે? હે, આ તમને અમારે પાલવવાના હોય? પણ મને હંધી ખબર છે પાલવાનું ન હોય, પણ જો હું આ હાજી માંદી થાવ તો તમારે જ બધાને ધોડીને આવવું પડે ને. એની કરતાં મારી દીકરી એમ કે મમ્મી તમે અમારે હારે હોય ને તો અમારે એ તો ઉપાધિ નહીં, અમારી નજર સામે તો ખરા, એટલે હું અહીં આવી. બહુ હોશિયાર હો. હા, અરે તમારા જેવા હોશિયાર તો મેં આ દુનિયામાં કોઈ માણા નથી જોયું. આ ત્યાં અમારે ધક્કો થાય, તમે બીમાર પડો તો નહીં, અહીંયા હોય તો હું દવાનો ખર્ચો બસે ને, એ દવાનો ખર્ચો અમારે કરવાનો. પણ બેટા એવું હું કામ વિચારશો? હા તુંય મારી દીકરી છો ને, આ નિકિતા છે એટલી જ તું મારી દીકરી છો. ના હો, હું તમારી દીકરી નથી, આ મારી દેરાણીની તમે માં છો, હું તમારી દીકરી નથી. હું દીકરી છું, મારી માં છે હો, હું એની દીકરી છું. દેરાણીની માં હોય ને એ માં જ કહેવાય બેટા. આ તને તો મારે હવે શું કેવું? એમને તમને ઈ ખબર નથી પડતી? આ અમારા બે
તમને એ ખબર નથી પડતી અમારા બેના ધણીઓ કમાઈને તમે મફતના રોટલા તોડો હે? આ ખર્ચો કેવડો આવે, આ મોંઘવારી છે, એટલી તો ભાન પડવી જોઈએ કે નહીં? પણ જો હું માણસ છે ને એકલા રહે ને તો મીઠું ને રોટલો ખાઈ લે, કોઈને ખબર ન પડવા દે. પણ જો અહીંયા મારે આડોહ પાડોહમાં કોઈ નથી, આ બધાય દીકરાને ઘરે રહેવા વહી ગયા છે, એટલે થોડોક તો હથવારો જોઈએ ને માણાને. આખો દી ને આખી રાત હું એકલી કેમ રહું? વૃદ્ધાશ્રમમાં ઘણી ડોહ્યું હોય, ત્યાં વયું જવાય, હથવારો રે, મજા આવે ને સત્સંગ કરાય, ત્યાં ખાવાનું મળે. હા, આ તો છે ને તમારે અહીંયા સારું સારું ખાવા મળે ને એટલે તમે ઉડાણાસ. આ જીભ બહુ ચટાકા મારે કા? ઓર્ડર ઉપર ઓર્ડર, નિકિતા આજે આ બનાવજે, નિકિતા પેલું આજે આ બનાવજે, મને પેટમાં બળે છે, મેં દવા પીધી છે. જલસા છે મફતના તમારે, આ પરબારું મળે ને એટલે. જો બટા, આ અત્યારે આ ઉંમર જ અમારી એવડી છે, નાના છોકરાને જેમ ખાવાની ઈચ્છા થાય ને એમ અત્યારે અમને બહુ આ નવું નવું ખાવાની બધી ઈચ્છા થાય, એટલે મારે નિકિતાને કહેવું પડે કે બટા આજ આ બનાવી દેજે ને. આ મારે બીજું કોઈ છે બનાવી દે એમ? આ મારે દીકરોને વહુ હોત તો હું કાંઈ થોડી અહીંયા આવી હોત. હે, ખાવાની ઈચ્છા થાય જ ને, કારણ કે ત્યાં તો કાંઈ ભાયડું નહોતું, ભિખારી હતા, ક્યાંથી ને સારું સારું ખાતું હોય. અહીંયા આવીને બધું મન થાય છે, જીભ ચટાકા મારે છે. બટા આવા તું શું કામે મેણા ટોણા મને મારશો? આ તું ગમે એટલું કરે ને આ તોય મને કોઈ તમ તારા અહીંથી જવા નહીં દે. અમે જો તારા હાહરાને કીધું ને તો એણે કીધું કે તમ તારે કાંઈ વાંધો નહીં બેન, અહીંયા નિરાતે રોકાવ. નો જ જવા દે ને, ક્યાંથી ને જવા દે? હા, તમે તો છે ને ઝાડ જ એવી બિછાવી છે ને કે આમ બધાય તમારી અંદર છે ને તમારી ઉપર એટલો બધો બધાને પ્રેમ આવી ગયો છે ને કે વાત જ પૂછોમાં. આ તમને એ બધાય આ મા દીકરી નાટક કરતા સારું આવડે કા? પણ આમાં અમે ક્યાં નાટક કરી છીએ? આ હું એકલી હોઉં તો મને મારી દીકરી રહેવા દે? આ જો તું વિચાર કર, આ મારી ઠેકાણે તારી બા હોય, હે, કોઈ ન હોય તો તું શું કર? મારી માં છે ને એટલું સારું જ વિચારે કે એને એટલી ભાન પડે છે કે દીકરીને ઘરે ન રોકાવે, ગમે ત્યાં વયું જવાય. બાકી છે ને છેલ્લી ઘડીએ છે ને કોઈ ના હોય ને તો મરી જવાય દવા પી. હા તો પછી હવે સહેલો તો એ જ ઉપાય હોય ને, માણા પાસે કંટાળી જાય દવા જ પીવે. પણ મારે તો જો દીકરી છે ને એટલે હું એવો વિચારે ન કરું કે દવા પીવ, હું દવા પીને મરી જાઉં. આ તો મારી દીકરીને મારી સિવાય કોઈ થોડું છે આ દુનિયામાં. કા આ તમારી દીકરીની વાહે અમે નથી? હા, અમે તો છીએ ને, એને અમે દુખી કરીએ છે અહીંયા. પણ એના પિયરમાં કોઈ ન હોય ને, આ તમે હાહરિયામાં હંધાઈ છો, અરે તુંય બહુ સારી છો, એ મને વખાણ કરતી હોય કે નહીં મમ્મી ઓ મારા જેઠાણી જેવા તો કોઈના જેઠાણી નહીં હોય, અમે તે દેરાણી જેઠાણી હપીને રહી છીએ, અને તું ક્યાં આવું બોલ? એ સમજ ન પડે. વખાણ જ કરે, કારણ કે એને ગરજ છે, એની માને અહીંયા રહેવાનું છે, હાચવવાની છે, એટલે હંધાઈના વખાણ કરશે. હે ભગવાન, આ તને તો મારે હોસન કેમ સમજાવી? મારે સમજવાની જરૂર નથી. આ તમે સમજી જાવ ને તો ઘણું છે, બાકી અહીંયા રહેવાનું છે ને સપના છોડી દો. અને ઘર ભેગી ના થાવ ને તો સારી વાત છે. આ મફતના રોટલા ન તોડે. કેમ બહુ બેટા, આમ કેમ નારાજ એવું લાગે છે? પપ્પા, આજ સુધી મેં આ ઘરમાં કોઈને સાચવવાની ક્યારેય ના પાડી છે? ના ના બેટા, તું તો બધાની સેવા કરશો અને બધાનું ધ્યાન રાખશો, એમાં ક્યાં ખોટું છે? હું કોઈ દિવસ મેં આ ઘરમાં વહુપણું કર્યું છે કે તમારી સાથે મેં કોઈ દિવસ એક સસરા વહુના સંબંધ રાખ્યા છે? હું હંમેશા તમારી દીકરી બનીને રહી છું ને. 100%ની વાત બેટા, પણ આવું તું શું કામ પૂછે છે આજે? પૂછવું આજે મારે એટલા માટે પડે છે કેમ કે મને એવું લાગે છે કે હવે આ ઘરમાં મારો કોઈ હક નથી રહ્યો. એવું ખોટું ન વિચારાય બેટા, એ કોઈકને લાગતું એવું હોય તો લાગવા દેવાય, એની બહુ ચિંતા ન કરાય. પણ જો આ ઘરમાં તમારો ગણો કે મોટી વહુનો ગણો બધાનો સરખો હક છે, એમાં કોઈનો વધારે કે કોઈનો ઓછો છે નહીં. સરખો હક છે ને એટલે જ હું છે ને મારું ઘર સમજીને મારી મમ્મીને અહીંયા લઈ આવી હતી. મને એમ હતું કે મારા ઘર પરિવારમાં બધાય મને સમજશે અને મારી મમ્મીને માનથી આવકારશે. ના ના, પણ એ તો તમે અહીંયા લાવ્યા તમારા મમ્મીને, એ તો બહુ સારું કર્યું છે. અને જો અહીંયા જ રાખવાના છે, અમારો બધાનો ભાવ એવો જ છે. અમે તો અહીંયા જ રાખવા માંગીએ છીએ, કારણ કે ત્યાં અમને ખબર છે પરિસ્થિતિ કેટલી નાજુક છે. અમે બધી વાત કરી તમારા મમ્મી સાથે, અને હવે ઘરડું માણસ છે, ત્યાં કોઈ હવે હગુવાલું કાંઈ હોય નહીં આજુબાજુમાં, કોને સહારે રહી. અને જો આઈની હોતો ને થોડી ખબર છે આ જલપાઓની, પણ હવે તમે
બહુ એને મગજ પર લ્યો માં એ વસ્તુને. મગજ ઉપર ન લો. એ રોજ ઉઠીને મારા મમ્મીનું આવી રીતે અપમાન કરે, ન બોલવાના શબ્દ બોલે. એ મને એવું જતાવે કે મારી મમ્મી આ ઘર ઉપર એક બોજ બનીને રહે છે. વિચાર કરો, આ બધા શબ્દ સાંભળવા એક દીકરી માટે કેટલા અઘરા હોય. કઠણ છે બેટા, એ ઘણું અઘરું છે. પણ હવે જો માવતર તમારી સાથે રહે તો મેં છે ને તમારા મમ્મીને એ જ સમજાવ્યું કે અમારા જલપાઓ છે ને થોડા વહરા છે, એટલે તમે છે ને એમ સમજો કે તમારે બે દીકરી છે, એક થોડીક વઢકણી છે અને બાધકણી છે અને એક સમજુ છે. હવે જો આમાં તો કુદરતી છે આ બધું. સમજણ જ્યાં સુધી એનામાં નહીં આવે ને ત્યાં સુધી એને કંઈક આમ છે ને લાફા કે ઝીકાવાળી તો કરાતી નથી. પણ પપ્પા, પાકા ઘડે કાંઠા ન ચડે. અને હવે જલપા ભાભી કંઈ નાના નથી કે એને તમારે નાના છોકરાની જેમ બેસાડીને વાલથી સમજાવવા પડે કે દીકરા આ સાચું છે, આ ખોટું છે. એવડા તો નથી ને. ઘરની મોટી વહુ છે અને હવે એનામાં એવી સમજદારી હોવી જોઈએ કે કોની સામે કેમ બોલવું અને કોનું કેમ અને કોની સાથે કેમ વર્તન કરવું. વાત તો તારી બહુ બેટા 100% સાચી છે. પણ જો એ બધાને છે ને તુંડે તુંડે મતથી ભિન્નમ. આમાં શું છે કે આ એના પર વીતી નથી ને. જ્યારે એની મમ્મી અહીંયા હોય અને એવી પરિસ્થિતિ સર્જાણી હોય તો જેમ તું અત્યારે વર્તે છે ને એમ જ એ વર્તે. અને જો તારો સ્વભાવ સારો છે તું બાજ નહીં. મેં તો ત્યાં સુધી કીધું કે જો જલપાઓ છે ને તમારી મમ્મીની કાળજી લેવા માંડે ને તો ઘરના કામ તો તમે બધાય કરી લો, એને કાંઈ કરવાય ન દો તમે. હું ખાલી એટલું કહું છું, ભલે મારા મમ્મીની સેવા ચાકરી ન કરે મને કાંઈ વાંધો નથી, કેમ કે કદાચ એને ન ગમે. દેરાણીની માં છે તો સેવા કરવી ન ગમે હું સમજુ. ખાલી એટલું કહું છું કે મારી મમ્મી માટે કડવા શબ્દ ન બોલે. હા પણ ન જ બોલાય ને. આ તો શબ્દો એ તો છે ને એ તલવારની ધાર કરતાં ખતરનાક છે. આ ઘા વાગ્યો હોય ને એ રૂજાઈ જાય, પણ આ શબ્દ થકી જે દિલમાં ઘા પડ્યા હોય ને એ કોઈ દી રૂજાતા નથી. એને ખ્યાલ હોવો જોઈએ કે શબ્દો છે ને એ અમર છે અને લોકોને સારા શબ્દો બોલો તો લોકોની અંદરથી પ્રેમ પ્રગટે, પણ ખરાબ શબ્દો બોલો તો લોકોને દુઃખ એટલું લાગે. મને તો છે ને એમ થાય છે કે હવે મારે આ ઘરમાં જ નથી રહેવું. હું છે ને મારા મમ્મીને લઈને વહી જાઉં. અને જો રાજને અમારા ભેગું આવવું હોય તો આવે, ને તો રાજે ભલે અહીંયા રહે. ઘરમાં તમારે નથી રહેવું એવું ન હોય. એ તો છે ને એનો કંઈક આપણે નિરાકરણ લાવીશું. એમ જલપાઓનું એકલાનું થોડું ઘર છે આ. તેમ દાટી મારે, ગમે તેમ બોલ્યા કરે, એ અસભ્યતા કહેવાય હાવ. અને એવું હોય તો મહેન્દ્રને કહે, તમારા જેઠને, અને ભાઈ બાયુમાને સમજાવવા પડે આ કંઈ ઘર તોડવાની વાત નથી. અને તમે જતા રહો તો પછી બધું રાજનું બધું કામ અટવાય બધું. તો પણ હું શું કરું, તમે મને ખાલી એટલું કહો પપ્પા. આજે છે મારી મજબૂરી, નથી મારા મમ્મીનું કોઈ આગળ પાછળ, એટલે મેં અહીંયા રાખ્યા છે. બાકી કોઈ દીકરીને ન ગમતું હોય કે એની માં એના સાસરિયામાં આવી રીતે રહી અને રોજ મેળા સાંભળે. પણ હવે જે મજબૂરી છે એ તો પૂરી કરવી જ પડશે ને. હા તો તમે બધું સમજો છો અને આપણા ઘરમાં બધાય સમજે છે કે આ જલપાઓને એકને તકલીફ છે ખાલી. એ પણ એ વાત સમજી જાય, એ ચિંતા છોડો ને તમે. અને જો હમણાં એવો તાત્કાલિક કોઈ નિર્ણય નહીં લેતા. એ ઉતાવળે છે ને આંબા ન પાકે. હવે આ વસ્તુ છે એનું આપણે સમાધાન લાવવું જ પડે ને. અને જુઓ તમારા બાને મોકલવાના પાછા નથી થતા, એને અહીં જ રહેવાનું છે. હા, એમાં ચિંતા કરવાની નથી તમારે. પપ્પા, આ છેલ્લી વાર હું તમારા શબ્દનું માન રાખી લઉં છું અને જાતું કરું છું. પણ જો હવે પછી ક્યારેય જલપા ભાભીએ મારા મમ્મીનું કાંઈ અપમાન કર્યું છે ને તો હું કોઈનું મોઢું આડું નહીં રાખું. મારા મમ્મીને લઈને વહી જઈશ. પછી રાજનું જે થવું હશે એ થશે. એ એવું કરવાની તમારે કાંઈ જરૂર નહીં પડે. તમે નિશ્ચિત થઈને જાઓ તમે તારે. ઘરના કામ કરો અને જલપાઓને સમજાવવાની જવાબદારી મારી. બસ. હા બોલો. બસ એકદમ મજામાં. એ તો હજી રોકાણી છે. ના હવે જવાનું નામ જ નથી લેતી. મારી દેરાણી એમ કહે છે કે મારી મા તો છે ને અહીંયા કાયમને માટે રહેશે. હા મમ્મી, કંટાળી ગઈ છું. મફતના રોટલા તોડેશ બેઠી બેઠી. જો ને પેલા આવી હતી તો કેવી હુકેલી હાઠીકા જેવી હતી, અત્યારે પાડા જેવી થઈ ગઈ, ભેંસ જેવી. પછી કરું. કોનો ફોન છે? મારી મમ્મીનો. લો મારે વાત કરવી. જમા યાર વાત કરો. મૂકી દીધો હવે. એમ ન હોય, મારે વાત પણ કરવી. મુકાઈ ગયો હવે, એને કામ હતું એટલે. સમજદારીના બે શબ્દ કહેવાને બદલે તું સડામણી લેશો તારી માની. હા તે હું માંડ્યું છે ઘરમાં? હું માંડું? કાંઈ નહીં.
કોને કીધું આવું? એક તો હવન હાલતો હોય એમાં ઘી બનીને તું એમાં દિવાળી સાહેબ છો મને હે છે કઈ ને- થાતું નથી તને? મને એવો કોઈ હરખ નથી કે હવનમાં હું ઘી નાખું. હો? તો ઈ જ કરશો તું. જ્યારના નિકિતા વહુના મમ્મી આવ્યા છે ત્યારથી તું શું કરશો ઘરમાં? આ તને ગમતું કેમ નથી આવ્યા ઈ, હે? હા તો નો જ ગમે ને, કાંઈ એની માને અહીંયા રાખવાની. આપણે કઈ નવરા છીએ? હા, એનો બધો ભાર, એને આખી જિંદગી સાચવવાની જવાબદારી આપણી છે. જો એક વાત તને કહું છું, કાન ખોલીને સાંભળી લેજો. નિકિતા વહુના મમ્મી છે ને આ ઘરમાં જ રહેશે. નહીં બરાબર? રે રહેશે કારણ કે આ ઘર છે ને તું તારા બાપની ઘરેથી સાથે લઈને નથી આવી. આ ઘર અમારું છે, મારું, રાજનું, પપ્પાનું. એટલે તારું પણ છે. મારું નથી એમ જ ને? તારું પણ કહી છે. દીધું કે હા. મારું નથી. તો નથી. જો આવી રીતે રહેવું હોય તો નથી. સમજ પડી ગઈ તને? એમ નહીં તો નિકિતા એના બાપની ઘરેથી ને બધું લઈ આવી છે. ભલે નથી લાવ્યા પણ એની મમ્મી અહીંયા રહેશે કારણ કે એની આગળ પાછળ કોઈ છે જ નહીં. તો હું શું કરું? એ મારો પ્રોબ્લેમ છે, એની આગળ પાછળ નથી તો. પ્રોબ્લેમ તારો નથી પણ તારી ફરજમાં તો આવે જ કે દેરાણીની મમ્મીને આપણી રીતે રખાય. ભલે મમ્મી ન માને તો કાંઈ વાંધો નહીં પણ એટલી તો ફરજ આવે ને કે ગઢું માવતર છે એની આગળ પાછળ કોઈ નથી તેનું ધ્યાન રાખીએ. ભલે રહ્યા બિચારા. હે ભગવાન, આ તમારામાં બુદ્ધિ ક્યારે આવશે કઈ ખબર નથી પડતી. બંધ થા. હાથ લાંબા ટૂંકા કરવાનું બંધ કર. એ દિવસ ગયા હવે. હે બહુ દબાવી લીધો મને. બહુ રહ્યો દબાણમાં હું. મને એમ હતું કે નાદાન છે, એકની એક દીકરી છે, ભાઈ નથી, આમ લાડકોડમાં ઉછરીને મોટી થઈ છે એટલે હું ચલાવી લઉં. પણ જો હવે નહીં ચલાવી લઉં. મારા ઘરમાં આ બધું નહીં ચાલે. તમારું ઘર હા. મારું ઘર નથી એમ તારું ને? હતું. જો સરખી રીતે રહીશ ને તો તારું પણ છે. નહીતર છે ને બિસ્તરા પોટલા બાંધો અને નીકળો બાપની ઘરે. ત્યાં મોજશોખ કરો અને જેટલી ચડામણી લેવી હોય ને એટલી લીધા રાખ તારી માની. આ તમે જા. શું બોલો છો? એટલે હા. નિકિતાની માં હાટું થઈને મને ઘરની બહાર કાઢશો? ફક્ત નિકિતાને માં હાટું નહીં, તારા, મારા અને આખા ઘરના હારા હાટું કહું છું. કઈ વાંધો નહીં, ભલે ભલે અહીંયા રહીએ, મારા બાપનું હું જાય, રાખો. કમાયા રાખજો. હું આખો પગાર છે ને ઈ ડોસીમાં વાહે વાપરી નાખી. મને પૂન મળશે, મને એટલી ખબર છે. ઈ ખાઈને કેટલું ખાઈ જાય? હે ખટારો એ ભલે ખાઈ જાય ખટારો, ભાઈ બુલડોઝર ભરીને ખાઈ જાય ને તોય ખવડાવી. પણ આમ જો હવે તારા માટે છે ને આ ઘરમાં દાણા પાણી ખૂટી ગયા મને એવું લાગે. કઈ વાંધો નહીં, હું ભૂખી રહીશ તમ તારે. હો, ના. ભલે હું મરી જાઉં. ભૂખી નહીં, ભૂખ્યું અહીંયા આ ઘરમાં હું કેમ રહેવું જોઈએ? આપણે બાપાને ઘેરે છે ને રાજપાટ રજવાડા છે, ત્યાં મોજ કરો, ગજીપામ બેહો, મોજ કરો. હા, હિસકા હિંડોળે હિસકજો. માની યાર ફોનમાં વાત કર્યા કરજે. માં રૂમમાં હોય ને તું હિંડોળે હો. હા માં શું કરવું મારે? હા હા, આવી રીતના વાત કર્યા કરજે આપણા ઘરની. હું કામ જાઉં લે આ ઘરમાંથી ને? પૈણીને આવી છું. તો પછી સમજ ને એની આગળ પાછળ કોઈ નથી, નોધારા છે બિચારા, ભલે ની રહ્યા અહીંયા. અ, એની માં છે ને એને માં બનાવીને રાખ. જો પછી નિકિતા વહુ તારી હારે કેવી રીતના રહે એમ. તને આમ હળી ભાંગીને બે કટકા નહીં કરવા દે એની. જો તું સેવા કરે ને તો. કોની સેવા? એન માની હું થોડીક સેવા અરે કરું? પણ તને કોણ કે સેવા કરવાનું? પણ એની એને અહીં રહે તો તને વાંધો ન હોવો જોઈએ એમ કહું છું. વાંધો બધાયને એક જ વાત છે, પણ એની માં જ હારી લાગે છે, હું હારી નથી લાગતી. અરે બાપા તુંય હારી સો, પણ તારો સ્વભાવ જે છે ને આ કૂતરા જેવો થઈ ગયો ઈ સુધાર. કૂતરા જેવો હતો નહીં, આ ઓઈલીની માં આવી ને પછી કૂતરા જેવો થઈ ગયો. પણ એ હું નડે છે તને એમ કહું છું. નડે આપણે કમાઈએ ને ઈ ખાય. તો બધાને એમ જ હોય. આ સમજવાનો પ્રયત્ન કર, નકર મેં કીધું એ ફાઇનલ જ છે. ભલે રોકાય, એમ હું કાંઈ નહીં, નહીં બોલું. એમ નહીં, તેનું અપમાન કર્યું છે. કહેવું પડશે કે આંટી મારી ભૂલ થઈ ગઈ, બીજી વાર આવું નહીં કરું. એવું થોડું કઈ કહેવાનું હોય. કહેવું પડશે બધાની સામે. પણ તમને તો કહી દીધું કે ભલે રોકાય, મન કઈ મારું તો વાંધો ક્યાં નથી. વર્ચસ્વ છે કાંઈ? તારી સામે તો મારું કઈ હાલતું જ નથી. આ પહેલી વાર બોલ્યો, હું તો સફરજન જ હતો અટાણ ઉદય. તો હવે હવે સિંહ બન્યો છું એટલે તારે બધાની સામે કહેવું જ પડશે કે મારી ભૂલ થઈ ગઈ. નકર છે ને હું તારા ઠેલા ભરું છું. જો જો વધારે નહીં બોલું, ખાલી એમ જ કહીશ કે ભલે રોકાય, હું કઈ નહીં બોલું. બોલવું પડશે મારી ભૂલ થઈ ગઈ નિકિતા. આજ પછી તારી માં ઈ મારી માં, હું તું તારે થાય એટલું એનું કામ કરે. પણ મને માફી માંગતા ન આવડે. એ શીખી જાવ. ભણેલા છો, ગ્રેજ્યુએટ છો, કોલેજમાં છે ને બહુ બધા પાસે સોરી બોલાવડાવ્યું છે મારી જેવા છોકરાઓ પાસે. તમે જોવા આવ્યા હતા? હા મને ખબર જ હોય. બહુ રૂપાળી છો ને એટલે છોકરા છે ને આગળ પાછળ ફરતા જ હશે તારી. મને ખબર જ હોય. થેલા ભરી ન કર. માફી માંગવાની કેમ માંગુ માફી? હા તો સાંભળી લીધું ને મેં કીધું ઈ
હે હા હવે કેટલી વાર કેવું તો બીજી વાર છે ને આ મગજમારી ઘરમાં આવવી ન જોઈ, નકર મેં કીધું એમ. હા જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ. પણ આ શું છે? હવે અમે મા દીકરી જાય છે આ ઘર છોડી. નહીં આંટી, તમારે ક્યાંય નથી જવાનું, તમારે અહીંયા જ રહેવાનું છે. ના બેટા, હે? શું હા શું બોલ્યા? અહીંયા જ રહેવાનું છે, ક્યાંય નથી જવાનું ઘર છોડીને. એક મિનિટ આ મને કહો, આ થેલો શું છે આ બધું? આ તો તારા સાસુ ઘર મૂકીને જતા હતા, તારી ભાભી એનું ના ના હવે ક્યાંય નથી જતા, અહીંયા જ રહે એક છે. મિનિટ. અહીંયા રહીને રોજ ઉઠીને મારા મમ્મીને તમારા મેણા સાંભળવાના. તમે જેવું વર્તન કરો એ બધું વર્તન મારી મમ્મીને સહન કરવાનું. એવું ઈચ્છો છો? એમાં ડોરા ફાડી ફાડીને શું જોવે છે? નહીં અપમાન કરું, એ મારી માં છે. મમ્મી મને કઈ સમજાણું નહીં. તમે મારી માં છો ને હું તમારી દીકરી છું, હંભળાનું બધાયને. અચ્છા એટલે કૂતરાની પૂંછડી સીધી થઈ ગઈ. જોયું? જે કોઈ દી થતી નથી. માર મમ્મીનો થેલો છે, નીચે મૂકી દો. હા મમ્મી સોરી, નહીં અડું. હા એટલે તમે એવું ઈચ્છો છો કે મારા હાહુ અહીંયા રે? હા હે? હા, પણ તમે તો પેલા ના પાડતા થાય ને કે ઘરમાં હું કામ લાવ્યા ને માનું લોહી પી ગયા હતા, એ ખોટું ખોટું ના પાડતી હતી. અને ઈ મારું લોહી પી ગઈ હતી, હું આનું લોહી પી ગયો હતો, આ આનું લોહી પી ગયા હતા, બધા લોહી જ પીતા હતા ઘરમાં. એક મિનિટ જલ્પા ભાભી, કોઈ પણ જાતની મજાક નહીં, બીજી ત્રીજી વાત સીધી રીતે મને કહો. આ હા તમે જે આ બધું કરો છો એ કોઈના દબાવમાં આવીને કરો છો કે પછી ખરેખર તમને એ રિયલાઇઝ થયું છે કે આ તમે વર્તન અત્યાર સુધી મારી મમ્મી સાથે કરતા હતા એ ખોટું હતું? જે કાંઈ પણ હોય ને એ મને સાચે સાચું કહી દો. કોઈના દબાવથી ને નથી બોલતી, આ મારી રીતે જ બોલું છું હું. તો તને ખબર જ નથી પડતી કાંઈ. મમ્મી તમારે અહીંયા જ રોકાવાનું છે હો, ક્યાંય નથી જવાનું. સાચું કીધું હો બાપા, તમે એકદમ સાચું કીધું. આમાં મારો હાથ છે. મને ખબર પડી જ ગઈ હતી કે આમાં ભાઈ છે ને મણીધર થઈને ભાભી માથે બેહી ગયા છે, એટલે ભાભીની પૂંછડી દબાઈ ગઈ છે. તમારે ક્યાં બોલવાની જરૂર હતી બીજી? બોલવું પડે, બોલવું જ પડે. મેં ડંખ માર્યો ને એનું ઝેર સીધું સુધરી તો છે. ગઈ પછી તોય જો આ. હા જુઓ, મને તમારાથી ક્યારેય કાંઈ તકલીફ નહોતી, પણ મારી અને ઘરના બધાની ખાલી એવી ઈચ્છા હતી કે તમે મારા મમ્મીની પરિસ્થિતિ સમજો. જો મને ખબર છે કે કોઈ પણ વહુની મમ્મી આવી રીતે સાસરિયામાં આવીને રહે ને તો દેરિયા જેઠિયા વચ્ચે આ માથાકૂટ થવી સ્વાભાવિક છે. પણ હવે તમને ખબર જ છે કે એની પરિસ્થિતિ આવી છે, તો એ છતાંય જે રોજ ઉઠીને આપણા બે વચ્ચે કકડાટ થતો હતો ને એટલે હું કંટાળી ગઈ હતી. સાચી વાત છે નિકિતા તારી. હા હવે છે ને બે હાથ જોડું, તમારી એ માફી માંગુ છું હો. હા બેટા, હા જેટલી મને જો નિકિતા માફી છે ને, માંગતા બહુ આવડતી નથી. જો હા જેટલી નિકિતા છે ને એટલી જ તું મારી દીકરી છો. બસ તમારે કઈ કહેવાનું બાકી છે? બાકી છે. હા હવે તમે બોલી દો, સાંભળી લો બધાય. હા મારે ઘણું બધું કહેવાનું છે ભાભી. હા છે ને તમે તો મોટા છો આ ઘરમાં અને એ નાની છે. કોઈ પણ માવતર છે ને દીકરીના ઘરનું પાણી ન પીવું, બધાને ખબર જ છે. હવે મારા હાહુને આગળ પાછળ કોઈ નથી. હે મારે કોઈક સંતાન હોત ને તો બરાબર છે. હવે એના એના આગળ પાછળ કોઈ નથી તો એના છે, આગળ પાછળ છે. કોણ છે? હું ને નિકિતા. એ તો કૂતરાની પૂંછડી સીધી થઈ પછી ને, પહેલા તો નતું માનતા ને. પણ હાચું કહું કે આ સમાજની અંદર બધા કહે છે ને કે મારે દીકરો હોય તો સારું, દીકરો હોય તો સારું, પણ દીકરી બધાને બોજ લાગે. પણ આ જુઓ, ભલે નિકિતા વહુને ભાઈ નથી, આજે એક દીકરી છે અંજુ આંટીને, પણ દીકરીએ એની ફરજ નિભાવી. તો દીકરી છે ને આ સમાજ માથે બોજ નથી. કારણ કે દીકરો છે ને માને જાકારો દઈ દે એક વખત, પણ દીકરીને છે ને દાજે ને એવું કોઈને નો દાજે મા બાપને. સાચી વાત કરી મોટા ભાઈ, એકદમ સાચી વાત કરી. પણ હવે કાંઈ વાંધો નહીં, આ જે થયું છે ને એ બધું હવે ભીનું હકેલી લ્યો, એટલે બીજી વાર તમે ધ્યાન રાખજો. હા સંભળાવો. એ સંભળાવતા નથી. જો આટલું બોલ્યા તો તમને દુઃખ લાગ્યું ને? શબ્દોમાં એટલી તાકાત છે કે સારું બોલો ને તો લોકોની અંદર પ્રેમ ઉભરે, અને ખોટા શબ્દો બોલો કોઈનું દિલ દુભાય, અને દિલ દુભાય ને એટલે બધું ભાવ મળે. આપણું સુખ છે ને ઓછું થઈ જાય, અને તમારું સુખ વધારવું હોય ને તો સામેવાળાને સુખ આપો નહીં,
તમારે જે જોતું હોય એ આપવા માંડો એ જ તમને મળશે. તમે દુઃખ આપશો ને તો દુઃખ મળશે અને સુખ આપશો તો સુખ મળશે. મૂળ મુદ્દાની વાત બાપુજીની કહેવાની એવી છે કે જે તમે કોકને પીરસશો ને એ જ તમને મળશે. એટલે કે પ્રેમ પીરસો તો પ્રેમ મળે, સન્માન જોતું હોય તો સન્માન દેવું પડે. હે કોકને ગાળો જો તો કોક ગાળું દે, કોકને બાંધો તો કોક આપણે બાંધે. એ નમે એ સૌને ગમે. બોલી ગયા છે હાવ રાજભાઈ. હવે બાકીની શિખામણ કાલે આપજો ને, થાકી ગઈ હવે મારું મગજ. હા તો એમ રાખો, બીજું હું એ માફી માંગ્યો, નમે એ સૌને ગમે. અહીં ભાઈ નમી જ ગયા છે. હવે માફી બાફી નથી માંગ્યા. થેલો લઈને અંદર મૂકી આવો, તમારા બાનો જાઓ. હા જાઉં છું મમ્મી. હાલો તું અહીંયા રહે છે, તારું કઈ કામ નથી અમારે. ત્યાં જઈને કઈ બોલતા નહીં હું. મોટા આ તે હું કર્યું ઈ લાતા એટલી બધી પૂછડી દબાઈ. મેં કીધું તું જો ત્યાં જઈને માફી ન માંગી ને બધાની સામે તો મેં તારા બાપની ઘેર રવાના કરી દે. એકની એક સો ને મેં તો લાડકોટથી મોટી થી નન્ય હિંડોળે હિસકા ખાધા કરશે. વાહ સુરવીર હો. બાકી પહેલી વાર બોલ્યો એલા આમ મારું આ કાળ જો ને ફફડ ફફડ થતું હતું આપા ઉપા. ત્યાં છે ને દાબમાં ન રાખી ને તે પહેલેથી એનું આ પરિણામ અમારે બધા હવે છે ને આમ આવે જ થઈ ગયા મજામાં આવે. આમ અશોક પટેલનો દીકરો આમ કાંઈ ઘટે નહીં. તમારું જોઈને છે ને મને પાવર આવી ગયો. હવે જુઓ તમારી જેમ જ આપણે ત્યાં પાવર બતાવવાનો છે. હે એક વેણ કહીને ત્યાં ચૂપ થઈ જવાનું સામું જોવે ત્યાં. ભૂલાઈ ગયું થાય ઊભી છે. નથરી વાળા ગુરુ નહીં સુધરો તમે. એ કાંઈ ફેર નહીં પડે તમારામાં.